કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં। અને જો આજે છે શુક્રવાર ને 14 થઈ ગઈ છે ને હવે શ્રાવણ મહિનો આવ્યો છે આપણે પૂરો થવા, બરાબર। હવે કાલનો દિવસ શ્રાવણ મહિના જશે અને હવે આપણે આવશે ગણપતિ ઉત્સવ, એટલે આપણે એક તહેવાર પૂરો થાય ને બીજો તહેવાર શરૂ થાય। હવે આમ તો દિવાળી લગી બધા તહેવાર જ આવતા હોય અને જો આજે તો હવે એક દિવસ રહ્યો શ્રાવણ મહિનાનો અને આપણે તો પૂજાને એવું કરી લીધું છે અને બા જો જપમાળા ને એવું કરે છે। હેલો બા જપમાળા કરે છે, ધૂપ દીવા ને એવું કરી લીધું છે અને બાને તો આજે વયું જવું ઘરે। બા એમ કે છે હવે વયું જવું ઘરે, કેમ કે બાને અહીંયા રામદેવ પીરનું મંદિર ને એવું રહ્યું ને એટલે આપણે રામદેવ પીરના નોરતા આવે ને ભાદરવા મહિનાના, તે અહીંયા બધી અરખણ દીવો રાખવાનો હોય, પછી જુવારા ને એવું બધું વાવવાનું હોય એટલે બાકી હવે તમારે આજે તો વયું જ જવું પડશે પરમ દિવસે, પછી ત્યાં કોઈ કરે એવું ન હોય બરાબર। પેલા બાપુ હતા એટલે કરતા, હવે ભાઈ છે પછી એને એટલી બધી ખબર ન હોય બધી શું વિધિ કરવાની હોય શું કરવાનું હોય એ બધી બહાર જશે, કેમ કે આજે કે મારે બપોર પછી વહી જવું છે। તો ઠેલો કરી નાખો કમ્પ્લીટ, ઠેલો તૈયાર કરી નાખો, નકર બધું રોકાઈ જવા એમ કહેતા હતા। પછી કાલે સાંજે મોડા યાદ આવ્યું કે એટલે હમણાંથી ભાદરવા મહિનાની પરમ દિવસ હોય કે અમાસ છે કાલે, તો પરમ દિવસે પણ એકમથી જુવારા રામદેવ પીરનાની સ્થાપન કરવાનું હોય મંદિર છે એટલે તમે જાઓ। હવે કંઈ આપણે ભગવાનનું ઓલું છે એટલે કંઈ ઓલું કહેવાય નહીં, બરાબર। હવે જો બહાર જશે આગળ 2:30 વાગ્યાની બસ છે, તેમાં વહી જશે। વહેલા રસોઈ કરી નાખી, ઠેલો ને એવું તૈયાર કરી નાખ્યું, કપડાં ને એવું બધું ધોવા નાખી દીધું છે। આમ તો બધા હા ફ્રીજ થઈ ગયા, કુનાલ પર થઈ ગયા સ્કૂલે, એને ખબર નથી બહાર વૈયા જવાના છે, સવારમાં ગયા એટલે પછી આગળ વસંતાને બાય નથી કીધું, બાકી આજ તો વયું જ જવું પડશે એ કે નકર ન ભેળું થાય। પછી કાલ જાય, હમણાં તો વયા જ જવાના હતા પણ 2 દિવસથી વરસાદ એટલો હતો ને, સવારની બસ હોય અને પછી થોડુંક મને પગનો દુખાવો ને એવું રહે એટલે સળ ઉતરવા થોડીક તકલીફ થાય, પછી 2 દી પરાણે રોકી દીધા હતા। હવે જોઈશ કદાચ બપોર પછી વરસાદ તો આજ તો જવા નથી દેવા, નકર કાલે જશે। હજી તો પરમ દિવસે એકમ છે એટલે એકમના સુવારા વાવવાના હોય, એવી રીતના છે। આમ તો ફાઇનલી તૈયાર તો થઈ ગયા છે, એમાં વહી જવું કહેતા હતા। મારે કપડાં કાલના આજ સુકાઈ રહ્યા, કપડાં સુકવવાના બાકી છે અને આજે તો અમારે રોડનું કામ હાલે છે અહીંયા, બ્લોક નાખવાનું કામ હાલે છે અને મસ્ત તો તડકો નીકળી ગયો છે। જો વાદળા જુઓ, આ બાજુ મજૂર ને બધા કામ કરે છે, કે આ નળ લાઈન આવીને 5-6 મહિના આખો રોડ બગાડી નાખ્યો હતો, હવે એ સરખો કરે છે। હવે પાછા નવા બ્લોક નાખે છે, હમણાં થોડુંક કામ સારું છે એટલે હા વાંધો નહીં, વૈષ્ણવ પર ધ્યાન ન દેતા બહુ, એટલે હવે હમણાં કચરા પેટી ટાઈમ છે, એકાતરા કચરાવાળા આવવા મળ્યા, રોડનું કામ કર્યું છે, કામ સારું હમણાં ઉપડ્યું છે એટલે બસ એવું કરતા હોય ક્યાં આપણે વાંધા છે, બરાબર। તો રોડ એ સરખો થઈ જાય મસ્ત, ગારો બારો કાંઈ હોય, નકર મંદિરે જવું હોય તો કંટાળો ચડે, ગારો જેટલો હોય। ચાલો હવે આપણે થોડું ઘણું કામ કરી નાખીએ, આજ વહેલા રસોઈ કરી નાખીએ અને પછી મળીએ, આજ હું જમવાનું બનાવીએ। આપણે બપોરનું જમવાનું બધું કમ્પ્લીટ અને આજે આપણે બપોરે જમવામાં બનાવ્યું છે બતાવી દઈએ। જો અહીંયા બાજરાનો રોટલો બને મારી માટે, અને જો ખીર બનાવી છે, ગુવાર બટાકાનું શાક, રોટલી, બસ એટલું બનાવ્યું છું કેમ કે બહાર તીખું હમણાં ખાતા ને થોડુંક પેટમાં તકલીફ છે એટલે ખીર અને રોટલી બનાવી છે, ગુવાર બટાકાનું શાક। ભગવાનને આપણે થાળી ધરી દઈએ, આ ભગવાનની થાળી છે, ભગવાનને થાળી ધરી દઈએ। ચાલો તો આપણે ભગવાનને થાળી ધરી આવી અને બા જો બા શું કરો છો? હા સુંદડી ફાટી ગઈ, સુંદડીની સિલાઈ કરે બા, કોટનની છે ને એટલે મેં કીધું તમારે કામ લાગે બસમાં બાંધવા થાય, તો લિસ્ટ આવી દીધી કે હું સાંજી લઉં, કટામણાને એવું આવી બધી। ચાલો આપણે જો મહાદેવને થાળી ધરી દઈએ ભગવાનને, બરાબર। અને જાય પાણીની લોટી તો આપણે અહીં પડી જ છે ભરેલી, જય ભોળાનાથ, જય મુગલમાં। તો હાલો બધા હવે બપોરો કરવા ભગવાનને થાળી ધરી દઈએ, પછી જમી લઈએ। બાને છે 2:30-3ની બસ, તો બા જશે આગળ મૂકી છે જઈ, ચાલો હવે મળીએ પછી। વરસાદ જો ભાઈ જોરદાર શરૂ થઈ ગયો છે ત્યારે જવો તો અહીંયા કામ હાલે છે, બિચારા મજૂર તો પલ્લે છે, પાલીતાણામાં વરસાદ જવો અમારે।
અરે પવન એવો છે વાવાઝોડું હોય એવો કપડા બધા અંદર લઈ લીધું પવન ને વરસાદ ને કાંઈ હતું નહીં બાને તો જવાનું રહ્યું છે બંધ બાને તો વરસાદ હતો પછી રોકી દીધા ઉઠતા બા નિંદર કરે હલો હવે આપણે રસોડામાં કંઈક પાણી પી લઈએ મારે થોડુંક માખણ ને એવું બનાવવાનું છે તો જે મલાઈ ને એવું કરી લીધું એટલી મલાઈ ભેગી થઈ ગઈ કડક ડબ્બો થઈ ગયા છે આટલી થઈ ગઈ મલાઈ ભેગી આજે બનાવીશું ઘી અને આપણે પાણી ફ્રેશનું પૂરું થઈ ગયું એટલું છે ચાલો પી લઈએ હવે મસ્ત મસ્ત વરસાદ આવે છે ઠંડા ઠંડા પાણી પીતા જઈએ કપડાં તો બધા નાખી જશે રૂમમાં પંખો કરી દીધો શરૂ એટલે ફૂંકાઈ જાય બધા થોડા કાંઈ છે એવું છે વરસાદ જ કાંઈ રે એમ છે નહીં તો હાલો બધા આપણી ચાય પીવા તો હવે ધ્યાન આવી ગઈ છે ધ્યાના ક્યારે આવી સ્કૂલેથી તું કેટલા વાગ્યે 9:30 ન હોય હવા બારે આવે ને ધ્યાના રજા છે ને ધ્યાના હમણાં 2 દી શનિ રવિ કેમ કાલે શું છે એમ કહેવાય કે ભાદરવી અમાસ છે ને અને પ્રમ દિવસે રવિવાર છે એટલે જો બહાર રોકાઈ ગયા કાબા કેવું છે તમારે વરસાદ તૂટી પડ્યો હા મારે પછી બસમાં પુગાઈ નહીં પછી બા કે મને આવે હા તો બા કે મને હા એટલે આમ જો ઓલી જો બાને હળી ખરે જો 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 ત્યાં મને તો બહુ મારે છે બધાને કહી દેવું છે ને મારા બા ભેગું વહી જાવ બા તમારે ભેગું વહી આવું હું તમને બધાને બતાવું ત્યાં શું કરે જાય જો જો મારે એમ ગળાથી દઈ દે એમ જો તો પ્રેમ કરજો વાલ કરવાનો એવો ન હોય વહાલ કરજો પ્રેમ કરજો કે વહાલ કરજો હે આવી જો તને વાત કરું આવી જો હું ખબરમાં છે ને બા ભેગી જવાની આવું તારે બાર મૂકવા જાવ કાબા આપણે મંદિરે જાવ ત્યાંથી આવું તાર 2 દી હે કોણ ઠેક સોટલી વાળા દાદા નહીં મારે ને એમ કે મામા સોટલી વાળા મામા સોટલી વાળા દાદા સોટલી વાળા દાદા પંકજ સોટલી લેશે ને મામા છે કોણ છે મામા છે કાઈ ન બોલે તારે હાટું ચોકલેટ ને બધું રાખ્યું છે મામા હા મામા જો કેટલી વસ્તુ તારે હાટું રાખી છે દીદી માતે નહીં એ નાની નથી ને નાનું બેડું પછી ઢીંગલી બેડું અત્યારે પાણી ભરવા જવાનું ગાગર ને આંડો બોટે 10 કરવાના જ ના પછી એના કાંડા ગણેશ કાંડા ગણે આવડે તને ગણતા આવડે છે 10 લગી આવડે ના કંથ આવડતા કા આવડે ને બોલું બોલ લે 1 1 2 3 4 5 5 6 7 8 9 10 2 12 20 સેકડ આવડે ત્યાં બસ પછી 1 2 આવડે છે 1 2 3 4 5 6 7 8 9 10 કેટલામાં ભણેસ તું 40 કેટલામાં ભણે કેજી માં સિનિયર કેજી હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
70, 80, 90, 20. વાહ વાહ. તો આપણે ગોટા બનાવવા મળ્યા છે અને આજે છે આપણે તે બટેકાવાળા 500 બટેકાવાળાના પોગરા. તો બા જો જમવા બેસી ગયા છે બા. આવો જમવા હાલો. શું ખાવ? એ ખીર ને ખીર ને રોટલી બા. હા. ખાયા બા. તો આજે પાછો આપણે બટેકા દાણા એટલા છો બધા ઘટશે નહીં, બધા આવી જાવ હતા જવો થાળી ભરી છે. જા બનાવ્યા ખાલી બટેકાવાળા છે. ચાલો બધા બટેકાવાળા ખાવા.